હેલો દોસ્તો, કેમ છો? મારી પેલી ટીવીએસ જ્યુપિટરની લાઇટ છે. આ બાઇક મેં હમણાં દિવાળી ઉપર લીધી છે અને અમે લોકો ગયા હતા જામનગરથી રાજકોટ વાયા કાલાવડ, નિકાવા અને રણુજા. રણુજામાં રામાપીર ભગવાનના દર્શન પણ ખૂબ સારી રીતે થયા અને ખૂબ જ મજા આવી આ ટીવીએસ જ્યુપિટરની રાઇડમાં. આ છે મારી નવી ટીવીએસ જ્યુપિટર જે રેડ કલરની છે. પહેલી જ વાર અમે આટલી લોંગ રાઇડ ઉપર જઈ રહ્યા છીએ. સ્માર્ટેક્સ કનેક્ટ છે, ટોપ મોડેલ છે, 125cc નું એન્જિન છે. દેખો, નંબર પ્લેટ પર હજી લાગેલી નથી. દિવાળી ઉપર અમે છોડાવેલી હતી. ખૂબ જ સરસ ગાડી છે. પેટ્રોલ પર ભરાવી લીધું છે. હવે થોડીક સાફ કરી લઈએ, પછી આપણે લોંગ ડ્રાઈવ પર નીકળીએ. ચલો તો આપણે લોંગ ડ્રાઈવ પર નીકળીએ. દોસ્તો, તમે જોઈ રહ્યા છો ભગવાન રામાપીરનું મંદિર જે કાલાવડના રણુજામાં આવેલું છે, જે ખૂબ જ સુંદર છે. અમે લોકો લગભગ અહીંયા 5 વાગે અહીં પહોંચ્યા હતા અને ખૂબ સારી રીતે ભગવાન રામાપીરના દર્શન પણ થયા હતા. જગ્યા એકદમ શાંત છે અને ખૂબ જ મજા આવે એવી છે. અહીં તમે પ્રસાદ પણ લઈ શકશો. બપોરે અહીં અન્નક્ષેત્ર ચાલુ છે, જ્યાં તમે બપોરે પ્રસાદ પણ લઈ શકશો. ખૂબ જ સુંદર અને બહુ વિશાળ મંદિર છે. તમે અહીંથી જરૂર આવજો. જો તમે જામનગર આવ્યા હો તો અહીં રણુજા મંદિર આપ જરૂર આવજો. આ છે મામાદેવનું મંદિર જે નિકાવા ગામે આવેલું છે. ખૂબ જ સુંદર મંદિર છે. હાઈવેની એકદમ નજીક આવેલું છે મંદિર. અમે ત્યાં વચ્ચે જસાબા ગામે રોકાણા હતા. ત્યાં અમે મંદિરના નાના બચ્ચા પણ જોવા મળેલા. જો કેટલા સુંદર છે, બહુ જ ક્યુટ છે. ત્યાંથી અમે ગયેલા. આ છે નિકાવા ગામનો રોડ. હાઈવે ઉપર છીએ અમે. અચ્છા, મોટે તો બાંધવું પડે ને. ખૂબ જ પવન હતો રસ્તામાં. ખૂબ જ સુંદર વ્યૂ છે આ રસ્તાનો. બહુ જ મસ્ત, એકદમ વરસાદી વાતાવરણ. આ જસાપર ગામમાં અમે પહોંચ્યા ત્યાંનો સીન છે. આ અમે આવી ગયા રાજકોટ રામાપીરનું મંદિર, જ્યાં ફંક્શનમાં ગયા હતા. તે પણ ખૂબ જ મંદિર સરસ છે. હાઈવેનો સીન છે. અમે ગાડીમાં ત્યાં રોકાણા હતા વચ્ચે, થોડો બ્રેક લીધો હતો, ત્યારનો સીન છે. એમાં ચાર્જર પોઈન્ટ પણ આવે છે ગાડીમાં. ત્યાં ફોન પણ અમે ચાર્જ કરી લીધો હતો. આ રસ્તાનો સીન છે. રાજકોટની એકદમ નજીક છે, પીપળિયા ગામ. અમે ફંક્શન અટેન્ડ કરવા ગયા હતા, ત્યાં જમવાનું હતું, ત્યાંનો સીન છે. આ રામાપીરનું મંદિર છે. ખૂબ જ વિશાળ છે. જગ્યા પણ, પાર્કિંગની વ્યવસ્થા ખૂબ જ સારી છે. એકદમ રોડ ટચ છે. સડક પીપળિયા ગામે આ મંદિર આવેલું છે. હાઈવેનો સીન છે. અને પહોંચતા તો 200 કિલોમીટરમાં આરામથી કાપી લીધું. 387 કિલોમીટર ગાડી હજી એટલી ચાલેલી છે. ખૂબ જ મજા આવી જર્નીમાં. આભાર વિડીયો જોવા માટે.